નમસ્કાર મિત્રો, રાજેશ ઓરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે બિયારણ બાબતની। મગફળીના ડોડવા બિયારણ બાબતની આજે આપણે ચર્ચા કરવી છે। ગુજરાત રાજ્ય બીજ નિગમ લિમિટેડ દ્વારા સર્ક્યુલર નંબર 2226-42 થી 13/5/2024 મુજબ એના સર્ક્યુલર મુજબ આપણે એના વેચાણ ભાવ બાબતની આજે આપણે ચર્ચા કરીશું। મગફળી ડોડવાની અંદર GUG10, GUG11, GG5, GG7, GG20 એટલે કે GG20, TJ24, TJ37, TLG45 અને TG51 અને GG17। એ જ રીતે GG9 અને GG22 આપણે 22 નંબર અને 32 નંબર, 34 નંબર, 35 નંબર, GG38 નંબર, કાદરી લેપાક્ષી અને GG41 આ જે ડોડવાના બિયારણ છે એમાં જો તમને વાત કરું તો 30 કિલોનું પેકિંગ આવશે। આખી માંડવી 30 કિલોનું પેકિંગ આવશે અને એનો વેચાણ ભાવ જો હું તમને વાત કરું તો GJ10, 11, 5, 7, 20, TJ24 અને TJ45, TJ51 GG17 એના ફાઉન્ડેશનના ભાવ 2270 રૂપિયા છે। સર્ટિફાઈડના 2250 રૂપિયા છે આ વેરાયટીના। જ્યારે મગફળી ડોડવા 32 નંબર, GG34, GG35, GG37, GG41, GJGSPS2 અને કાદરી લેપાક્ષી એના ફાઉન્ડેશનના ભાવ છે 3370 અને સર્ટિફાઈડના ભાવ છે 3350। મિત્રો, સર્ટિફાઈડ વેરાયટી 32 અને 22 નંબર એની અંદર તમને સહાય મળવાપાત્ર છે 1200 રૂપિયા। જો સહાયની વાત કરું તો દાખલા તરીકે આપણે GG22 નંબરની ખરીદી કરવી 30 કિલોની તો એના 3200 રૂપિયા છે, તો એમાં સબસિડી આપણને મળે છે 1200 રૂપિયા અને આપણે ભરવાના થાય 2000 રૂપિયા। એટલે કે દોઢ મણ મગફળી, આખી મગફળીના આપણે 2000 રૂપિયા। આખી મગફળી જે છે એની અંદર તમને દવાનું પેકેટ પણ આવે છે, સીલબંધ આવે છે। ગુરાબીની એને માર્કેટ બાય ગુરાબીની છે ગુજરાત રાજ્ય બીજ નિગમ। જ્યારે મગફળી ડોડવા GG32 જે કહેવાય છે એની ભરતી પણ 30 કિલો છે, એનો વેચાણ ભાવ 3350 છે, સબસિડી એના 1200 રૂપિયા છે અને ભરવાની રકમ એની 2150 રૂપિયા છે। હવે એના ડોક્યુમેન્ટની જો વાત કરું તો તમારે ડોક્યુમેન્ટ એના હાથ પગા રાખવા માટે 8ની નકલ સાથે આધાર કાર્ડની ઝેરોક્સ, બેંક પાસબુકની ઝેરોક્સ, આટલી વસ્તુ તમારે ડોક્યુમેન્ટ જરૂર પડશે। મળવાપાત્ર જથ્થાની જો વાત કરું તો 1 હેક્ટરે 5 કટ્ટા અને વધુ 2 હેક્ટરમાં ની મર્યાદામાં 1 હેક્ટરે 5 એટલે 2 હેક્ટર જમીન હોય તો 10 કટ્ટા 30 કિલોના 10 કટ્ટા સુધી આપણને મળવાપાત્ર રહેશે। હવે કઈ જગ્યાએથી ઉપલબ્ધ થાય તો ગુજરાતની અંદર તમામ એગ્રો સર્વિસ સેન્ટર, એગ્રી બિઝનેસ સેન્ટર, ગુજરાત રાજ્ય બીજ નિગમના ઓથોરાઇઝ ડીલરો, મંડળી તમામ, સેવા સહકારી મંડળી જે કહેવાય છે એ તમામ, સહકારી સંઘ જે કામ કરતા હોય એ તમામ, FPO, તમારી નજીકની ટોટલ એટલી જે વસ્તુ મેં કીધી ત્યાંથી તમને અવેલેબલ થઈ જશે। ડોક્યુમેન્ટની જો વાત કરી તો એ ડોક્યુમેન્ટ એટલા હાથ વગા રાખવાના રહેશે અને આ રીતે તમને બિયારણનો જથ્થો જે મગફળી ડોડવાનો છે એ મળી રહેશે। સાથે સાથે ટૂંક સમયની અંદર દાણા જે કહેવાય છે 20 નંબર, 22 નંબર, 32 નંબર એ બધા દાણા પણ ટૂંક સમયમાં જ આપણને અવેલેબલ થઈ જશે। ધન્યવાદ સાથે રાજેશ ઓરા, આભાર।